હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ એકદમ સરળ અને સાદી રીતે ઇડલી સંભાર બનાવવાના છીએ। શિયાળાની ઋતુ શરૂ છે એટલા માટે બધા શાકભાજી સરસ ફ્રેશ આવતા હોય અને બધા મળી જાય આપણે એટલા માટે આપણે સંભાર પણ બધા શાકભાજીથી ભરપૂર બનાવવાના છીએ। ચાલો બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં તો આપણે આગલી રાત છે ત્યારે આથો નાખી દેવાનો છે। તો મેં અહીં 2 બાઉલ ચોખાનો લોટ લીધો છે અને 1 બાઉલ છે તે અડદની દાળનો લોટ લીધેલો છે। તેનો આપણે આથો નાખવા માટે એક ચાળી લેવાનું છે તપેલીની અંદર। ત્યારબાદ તેની અંદર ગરમ પાણી આપણે નાખવાનું છે એટલે આથો સરસ આવે। અને ત્યારબાદ તેની અંદર આપણે એક મોટો ગ્લાસ છે ખાટી છાશનો નાખવાનો છે એટલે ઇડલી છે તે સરસ ખાટી બને છે। આગલી રાતે જ આપણે એટલે 8 થી 12 કલાક જેટલો સમય આપવાનો છે આથા માટે, તો સરસ આથો આવી જાય। બધી વસ્તુ નાખી સારી રીતે એને મિક્સ કરી લેવાનું છે। ધ્યાન રાખવાનું વચ્ચે ગાંઠ ન પડે। ત્યારબાદ તેની અંદર આપણે 2 ચમચી જેટલું આખું જીરું નાખશું એટલે આખી રાતમાં આથો આવે ત્યાં સુગંધ પણ એની સરસ બેસી જાય। ત્યારબાદ તેને ઢાંકી અને મૂકી દેવાનું છે। બીજે દિવસે તમે ખોલીને જોશો તો સરસ એવો આથો આવી ગયેલો છે આપણા લોટની અંદર અને એકદમ કરકરું બારીક છે તે દળવાનું છે એટલા માટે સરસ ઇડલીનો ટેસ્ટ આવે। તમે જોઈ શકો છો આથો આવી ગયો છે। હવે આપણે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે, 1 ચમચી હિંગ નાખવાની છે અને 1 ચમચી ઈનો હોય તો ઈનો અથવા તો જે સાજીના ફૂલ છે તે નાખવાના છે। ત્યારબાદ સારી રીતે તેને મિક્સ કરી લેવાનું છે। હવે આપણે એક ગેસ ઉપર એક ઢોકળિયું મૂકવાનું છે, તેની અંદર પાણી મૂકી અને બને તો લીંબુનું ફાડું મૂકવાનું છે એટલે તળિયે ક્ષાર છે તે ના બેસે। તે ઢોકળિયાની જે નાની નાની વાટકી આવે તેની અંદર આપણે તેલ લગાવી લેવાનું છે અને ત્યારબાદ બધાની અંદર 1 ચમચો જેટલું બેટર છે તે નાખી દેવાનું છે। એની ઉપર મેં થાળી પણ મૂકેલી છે, થાળીમાં પણ એ જ રીતે તેલ લગાવી અને બેટર રેડી દેવાનું છે। ત્યારબાદ તેને આપણે ચડવા મૂકી દેવાનું છે। જ્યાં સુધી ચડે છે આ રીતે કપડું ઢાંકીને ચડવા દેવાનું એટલે પાણીના ટીપા છે તે આપણા જે ઢોકળા છે તેની અંદર ન પડે। હવે આપણે દાળની શરૂઆત કરીએ સંભાર બનાવવાની। તો સૌથી પહેલાં મેં દાળ છે તે બાફી લીધી છે। ત્યારબાદ તેની અંદર બધો મસાલો ટમેટાં, મરચાં, કોબી, ગાજર, ડુંગળી, આદુ લસણની પેસ્ટ અને શીંગના દાણા છે તે તળી લીધા છે। સાથે મેં અહીં 1.5 લીંબુ લીધા છે। તમે લીંબુ વધારે નાખતા હોય તો નાખવાનું, નહીતર ઓછું પણ નાખી શકો છો। તો આપણી તુવેરની જે દાળ છે તે બફાઈ ગઈ છે। હવે બફાયેલી દાળની અંદર આપણે બધા મસાલા છે તે નાખશું। સૌથી પહેલાં તો જે આપણે ગાજરનું છીણ કરેલું છે તે નાખી દેવાનું છે। ત્યારબાદ મરચાં છે, કોથમીર છે, ડુંગળી છે, આદુ લસણની પેસ્ટ છે, ટમેટાં છે, જેટલો મસાલો આપણે લીધો બધો તેની અંદર નાખી દેવાનો છે। સરગવાની શીંગ પણ અહીં નાખી દેવાની છે। મેં અહીં સરગવાની શીંગ છે તેને 1 સીટી વગાડી હતી, જો ન વગાડો તો પણ ચાલે, દાળની સાથે એ પણ બફાઈ જશે। સરગવાની શીંગની તમે મોટી શીંગ પણ રાખી શકો તો નાની નાના કટકા પણ કરી શકો છો। ત્યારબાદ તેની અંદર આપણે મસાલા નાખશું। તમે 2 ચમચી જેટલું મરચું નાખેલું છે। ત્યારબાદ 2 ચમચી જેટલું એની અંદર જીરું નાખવાનું છે, હળદર નાખવાની છે, સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈશું તેની અંદર। આટલો મસાલો નખાઈ જાય એટલે આપણે તે દાળને છે એને મિક્સ કરી લેવાની છે। ગેસની ફ્લેમ શરૂ જ રાખવાની છે। એક બાજુ ઇડલી ચડે છે અને બીજી બાજુ આપણે દાળ છે તેને વઘાર માટે મૂકી દઈશું। હવે આ થાય છે ત્યાં સુધીમાં આપણે વઘારની તૈયારી કરીએ। તો આપણે એક બાઉલની અંદર તેલ મૂક્યું છે, તેની અંદર રાઈ ફૂટી જાય ત્યારબાદ એની અંદર જીરું નાખી દેવાનું છે, લાલ મરચાં નાખી દેવાના છે, સૂકા લાલ મરચાં છે તે નાખી ત્યારબાદ તેની અંદર જે લીલો લીમડો છે તે નાખી દેવાનું છે। હિંગ 1 ચમચી નાખી અને થોડીક અમથું લાલ મરચું પાવડર નાખવું હોય તો નાખવાનું, ન નાખવું હોય તો દાળની અંદર આપણે નાખેલું જ છે, તમે સ્કીપ પણ કરી શકો છો। આ દાળ છે તે આપણી સારી રીતે ઉકળી ગઈ છે। હવે તેની અંદર આપણે જે મીઠો લીમડો છે તેની 1 તીર નાખી દેવાની છે અને વઘાર જે કર્યો તો તે વઘાર છે દાળની અંદર નાખી દેવાનો છે। વઘાર નાખી તરત જ ઢાંકી દેવાનો એટલે સુગંધ છે તેને ઉડી ન જાય। હવે આપણે તેની અંદર લીંબુનો રસ છે તે નાખી દેવાનો છે। મેં અહીં 1.5 લીંબુ વાપર્યું હતું, 1.5 લીંબુ નાખી દીધું છે। ત્યાં આપણી ઇડલી છે તે સારી રીતે ચડી ગઈ છે, તમે જોઈ શકો છો સરસ રીતે ઇડલી છે તે ચડી ગઈ છે। તેને આપણે બહાર કાઢી લેવાની છે અને બહાર કાઢી અને ધીમે ધીમે ચાકુ છે તેને તેલવાળું કરી અને ધીમે ધીમે બાઉલમાંથી પણ કાઢી લેવાની છે। તો મિત્રો એકદમ સરળ અને સાદી રીતે ઇડલી સંભાર છે તે તૈયાર થઈ જાય છે। બાળકોના નાસ્તા માટે પણ સારું છે કારણ કે બધા શાકભાજીનો આપણે ઉપયોગ કર્યો છે એટલે હેલ્ધી પણ છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને જરૂરથી જણાવજો તમને રેસીપી કેવી લાગી છે। જોઈ શકો છો ઇડલી એકદમ સ્પોન્જી અને સરસ એકદમ પોચી સોફ્ટ બનેલી છે। તો આ રીતે તમે ઇડલી બનાવશો તો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને જીરું આપણે નાખેલું છે એટલે એની સુગંધ પણ બહુ મસ્ત આવે છે। તમે ઈચ્છો તો આની ઉપર મરીના પાવડર પણ છાંટી શકો છો। તો તૈયાર છે આપણી સોફ્ટ એકદમ ઇડલી અને સંભાર। તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર જરૂર કરજો।